સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 25 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ મનાવાય. વર્ષ 2025ની થીમ છે સાંકેતિક ભાષા આપણને એક કરે છે. શું છે થીમ? સાંકેતિક ભાષા આપણને એક કરે છે. હાલમાં પ્રથમ ત્રિસેવા એકેડેમિક ટેકનોલોજી સેમિનારનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો પ્રશ્ન છે ત્રિસેવા એકેડેમિક ટેકનોલોજી સેમિનારનું ઉદ્ઘાટન ક્યાં થયું? રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. ચીફ ઓફ એર ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે નવી દિલ્હીમાં પ્રથમ ટ્રાઈ સર્વિસીસ એકેડેમિક ટેકનોલોજી સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું. સેમિનારનો વિષય હતો જ્ઞાન અને સંશોધન દ્વારા વિજય. હાલમાં કયા દેશે એન્ટી મિસાઇલ લેઝર સિસ્ટમ આયરન બીમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? મિત્રો રાઈટ આન્સર છે એમાં ઇઝરાયલે. બરાબર. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે એલ્બિટ સિસ્ટમ્સ અને રાફેલ દ્વારા વિકસિત ઉચ્ચ શક્તિવાળી લેઝર સિસ્ટમ આયરન બીમના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં 11મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ યોજાશે? તો મિત્રો એ છે અમદાવાદ સિટી. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ ખાતે 11મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ યોજાશે. તારીખ 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ચેમ્પિયનશિપમાં સ્વિમિંગ, ડાઇવિંગ, આર્ટિસ્ટિક સ્વિમિંગ અને વોટર પોલો જેવી રમતોમાં 29 દેશોના 900થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલ નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મા એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તાજેતરમાં 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો એ કર્યું છે નરેન્દ્ર મોદીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025માં ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુરમાં 524 વર્ષ જૂના ત્રિપુરા સુંદરી મંદિરના પુનર્વિકસિત સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે અને ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કયા રાજ્યના અહમદનગર રેલવે સ્ટેશનનું સત્તાવાર નામ અહિલ્યાનગર રાખવામાં આવ્યું છે? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રમાં અહમદનગર રેલવે સ્ટેશનનું સત્તાવાર નામ જે છે એ અહિલ્યાનગર રાખવામાં આવ્યું. 7 નંબર, હાલમાં કયા દેશના ખેલાડી ક્વિન્ટન ડિકોકે ઓડીઆઈ ક્રિકેટથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી? તો મિત્રો સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકાના ઓપનર અને વિકેટકીપર છે ક્વિન્ટન ડિકોક. એમણે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટથી પોતાની નિવૃત્તિ જે છે એ પાછી ખેંચી લીધી છે. 8 નંબર છે. તાજેતરમાં 69મો બેલેન ડીઓર સમારોહ ક્યાં યોજાયો હતો? તો એ યોજાયો છે પેરિસ ખાતે. 69મો બેલોન ડીઓર સમારોહ 22 સપ્ટેમ્બર 2025ના રોજ પેરિસમાં યોજાયો હતો, જેમાં 2024-25 ફૂટબોલ સિઝનની શ્રેષ્ઠ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું. પુરુષોનો બેલોન ડીઓર ઓસ્માન ડેમ્બલે જીત્યો. તેમણે 37 ગોલ અને 15 આસિસ્ટ સાથે પીએસજીને તેમના પ્રથમ યુઈએફએ ચેમ્પિયન લીગ ટાઇટલ, લીગ 1 અને કૂપ ડી ફ્રાન્સ ડોમેસ્ટિક ડબલ સુધી પહોંચાડ્યું હતું. હાલમાં હેરાલ્ડ ડિકી બર્ડનું તાજેતરમાં અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો અમ્પાયર હતા હેરાલ્ડ ડિકી બર્ડ. એમનું હાલમાં અવસાન થયું છે. ક્વેશ્ચન નંબર 10 છે. તાજેતરમાં સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પ્રવીર રંજનની. કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક સમિતિ એ ભારત તિબેટિયન બોર્ડર પોલીસના મહાનિદેશક તરીકે પ્રવીણ કુમાર અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના મહાનિદેશક તરીકે પ્રવીર રંજનની નિમણૂક કરી. એટલે કે સીઆઈએસએફના મહાનિદેશક પ્રવીર રંજન બન્યા છે અને આઈટીબીપીના મહાનિદેશક પ્રવીણ કુમાર બન્યા છે.
હાલમાં ચર્ચામાં રહેલ રીયુનિયન આઇલેન્ડ કયા દેશમાં આવેલું છે? તો મિત્રો ફ્રાન્સમાં આવેલું છે રીયુનિયન આઇલેન્ડ, અને આ રીયુનિયન આઇલેન્ડ ચિકનગુનિયા વાયરસનો પ્રચંડ પ્રસાર થયો. 47,500થી વધુ કેસ આમાં નોંધાયા, 12થી વધુ મૃત્યુ થયું છે. 12 નંબર છે. હાલમાં સિડની મેકલોગલિન લેવરોને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એમણે જીત્યો છે ગોલ્ડ મેડલ. સિડની મેકલોગલિન લેવરોને ટોક્યોમાં 2025 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટર દોડમાં 47.78 સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ જીત્યો, જે 40 વર્ષમાં કોઈ મહિલા દ્વારા સૌથી ઝડપી સમય છે. ભારતમાં તાજેતરમાં લાલ ગરદનવાળું ફેલેરોપ ક્યાં જોવા મળ્યું છે? તો ભારતની અંદર લાલ ગરદનવાળું ફેલેરોપ ક્યાં જોવા મળ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તમિલનાડુ ખાતે. બરાબર, તમિલનાડુમાં જોવા મળ્યું છે. તમિલનાડુના નાંજરાયન પક્ષી અભયારણ્યે તિરુપુરમાં તાજેતરમાં લાલ ગળાવાળા ફેલેરોપના દર્શનથી પક્ષીવિદો અને વન્યજીવ પ્રેમીઓમાં ઉત્સાહ ફેલાયો છે. 14 નંબર છે. હાલમાં ઇન્ડસઇન્ડ બેંક દ્વારા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વિરલ દમાનિયા રાઈટ આન્સર છે. બરાબર, ઇન્ડસઇન્ડ બેંક દ્વારા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે વિરલ દમાનિયાની નિમણૂક કરવામાં આવી. 15 નંબર છે. હાલમાં ભારતમાં લોજિસ્ટિક્સને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કોણે લીડ્સ 2025 શરૂ કર્યું છે? તો પિયુષ ગોયલ રાઈટ આન્સર છે મિત્રો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતાને પ્રમાણિત કરવા માટે લીડ્સ 2025 લોન્ચ કર્યું. 16 નંબર છે. તાજેતરમાં કંટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો વંદના ગુપ્તા રાઈટ આન્સર છે. 1990 બેચના IPNTAFS અધિકારી વંદના ગુપ્તાએ સિવિલ સર્વિસીસમાં સર્વોચ્ચ ગ્રેડમાં પ્રમોશન મેળવ્યા બાદ 2025માં નવી દિલ્હીમાં કંટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ તરીકેનો ચાર્જ સંભાળ્યો. CGCA ટેલિકોમ અને કમ્યુનિકેશન ક્ષેત્રને લગતી નાણાકીય બાબતોનું નિરીક્ષણ કરતી એક મુખ્ય સંસ્થા છે. હાલમાં ભારત અને કયા દેશે સંરક્ષણ સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો મોરક્કોએ. રક્ષામંત્રી રાજનાથસિંહ અને મોરક્કન સંરક્ષણ પ્રધાન અબ્દિલ લતીફ લોન્ડિયાએ રબાત મોરક્કોમાં સંરક્ષણ સહયોગ પર સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર દ્વિપક્ષીય લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવે છે અને ઉત્તર આફ્રિકામાં ભારતની વધતી જતી સંરક્ષણ રાજદ્વારિતાને પ્રતિબિંબિત કરે છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 24 સપ્ટેમ્બર 2025 વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 22 સપ્ટેમ્બરે. હાલમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ રાઇસ કોન્ફરન્સ 2025 ક્યાં યોજાશે? તો ન્યૂ દિલ્હી ખાતે. તાજેતરમાં કયા દેશે નવા કે વિઝા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો ચીને કરી. હાલમાં PM મોદીના ભાષણો પર આધારિત પુસ્તકો કોણે પ્રકાશિત કર્યા? CP રાધાકૃષ્ણને. ભારતે કોની સાથે $1250 લાખ લોન કરાર કર્યો? ADB. હાલમાં UK, કેનેડા અને કયા દેશે ફિલિસ્તીનને એક રાજ્ય તરીકે માન્યતા આપી? ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. ગવર્નન્સ 2025 પર 28મી રાષ્ટ્રીય પરિષદ તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં યોજાઈ. હાલમાં 8મી UPU કોંગ્રેસમાં પ્રશાસન અને પોસ્ટલ ઓપરેશન્સ કાઉન્સિલમાં કોને ફરીથી ચૂંટવામાં આવ્યા છે? ભારત રાઈટ આન્સર છે. હાલમાં એશિયાના સૌથી મોટા રેલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન અમદાવાદમાં થયું. હાલમાં આવેલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત 38મા સ્થાને છે. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમ શ્રેયા ઘોષાલે ગાયું છે. ભારતીય સ્કેટર અનીશ રાજે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો? બ્રોન્ઝ મેડલ. સૌથી ઝડપી ODI સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગઈ છે સ્મૃતિ મંદાના. હાલમાં કોણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ 3.0 શરૂ કરી? તો પિયુષ ગોયલે કરી છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ કયું ગામ ગુજરાતનું સૌથી ચોથું સૌર ગામ બન્યું? ધોરડો. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી તાજેતરમાં 4 દિવસની મુલાકાતે શ્રીલંકા પહોંચ્યા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન ક્યાં થયું? પટના રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર રાજ્યનું ચોથું સોલાર વિલેજ બન્યું? વાંસદા, ધોરડો, ધરમપુર કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.